નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજથી ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણ માસની શરૂઆત થતા ઉત્તર ભારતીયોએ મહાદેવના મંદિરે પૂજા કરી હતી. મહાદેવના પૂજન અર્ચન એ આરાધનાનો પર્વ છે. શ્રાવણ માસ સનાતન ધર્મથી ચાલતી આવતી આવી પ્રથા મુજબ આ વખતે પણ ઉત્તર ભારતમાં શ્રાવણ માસના પ્રારંભની આતુરતાથી ભક્તો રાહ જોઈ રહ્યા હતા. ત્યારે પવિત્ર શ્રાવણ માસનો ઉત્તર ભારતમાં પ્રારંભ થયો છે. શ્રાવણ માસમાં 5 સોમવાર આવવાના છે. શ્રાવણ મહિનાના પહેલા અને છેલ્લા દિવસે સોમવાર હોવાના શુભ સંકેતના કારણે ઉત્તર ભારતમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ઉત્તર ભારતીયોએ સોમવાર અને શ્રાવણ માસની શરૂઆત થતા મહાદેવના મંદિરે પૂજા કરી હતી. સવારમાં પ્રાતઃકાલમાં રુદ્રાભિષેકની પૂજા અર્ચન થઈ. ભક્તોનો ભારે ઘસારો રહ્યો. ઉત્તર ભારતના કર્મચારીઓ હોવાને કારણે પણ અહીંયા વધારે ઘસારો રહી રહ્યો છે. અને એ સિવાય સમગ્ર શ્રાવણ દરમિયાન 5 સોમવાર, છેલ્લે સોમવારથી અમાવસ આવે છે, એ દરમિયાન પણ પ્રાતઃકાળને પ્રદોષકાળમાં નિત્ય પૂજાનો કાર્યક્રમ રાખેલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો 15 દિવસ પહેલા જ શરૂ થાય છે, જ્યારે ગુજરાતમાં આ વખતે શ્રાવણની શરૂઆત 5 ઓગસ્ટથી થશે અને પૂર્ણ આવતી 2 સપ્ટેમ્બરે સોમવતી અમાસ સાથે થશે. કેમેરામેન નવનીત પરમાણી સાથે સતમ ન્યાસ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.